નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારી ટોલિયા સાહેબ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી વાદમાં સમાધાન માટે રોકડ રકમની માંગણી કરી સમાધાનની ફોર્મ્યુલા સમજાવતા ફરિયાદીની વાતચીતનો ઓડિયો છે, જેમાં અધિકારી નિર્દોષ સાબિત થયા છે અને હાઈકોર્ટના જજે પણ પોલીસ અને ફરિયાદીને કહી દીધું કે આ કેસમાં હાઈકોર્ટ મધ્યસ્થ નહીં રહે. સંપૂર્ણ તપાસ બાદ જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારી ટોલિયા સાહેબ નિર્દોષ સાબિત થયા હતા. ફરિયાદીએ સમાધાન માટે ટોકન પેટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. બળાત્કાર અને છેડતીની ફરિયાદ કરી હતી. ફરિયાદી હું છું, પોલીસ વાળાઓમાં ફરિયાદ મેં કરી હતી. હાઈકોર્ટ બેન ડરી હું ગયો મહિનાથી હેરાન થાવ, આટલો ખેલ નહીં હવે કાઈ ન કરતા અને નહીં ખેલ કાઈ નહીં થાય અને છાપા બાપામાં કોઈ દિવસ કાઈ કરતા. મારે તમારી માથે કેસ કરવો હોય ને તો હું પોલીસ સ્ટેશનમાં મને અત્યારે ફરિયાદ લેવા બોલાવી હતી. સાંભળજો, હું તમને રેકોર્ડિંગ સંભળાવીશ. અત્યારે બી ડિવિઝનમાંથી ફોન આવ્યો હતો એટલે મેં કીધું કે ભાઈ મને તમે 10 દિવસની મને મુદત આપો. હું મારા મમ્મીના હોસ્પિટલના કામમાં છું સાહેબ, હું કહું, અને અમારા વડીલ મારફત એકાબીજાને સમજૂતીની વાત હાલે છે. બસ સમજાઈ ગયું તમને? એટલે શું કરવાના છે પોલીસ વાળા? અને હું તો તમને શું કહું છું સાહેબ, ખબર છે કે તમે મને 12 તારીખનું કયો છે તો મેં અત્યારે એને એમ કીધું કે હું 13 તારીખે તમને મારે ફરિયાદ કરવી છે તો ફરિયાદ મુજબ આગળ વધી અને નિવેદન દેવા આવવું છે તો નિવેદન દેવા આવી. હું તમને આગળ રેકોર્ડિંગ મોકલીશ, બરોબર? એટલે પોલીસ વાળાએ મને શું કીધું કે બેન તો પીઆઈ વાત કરી લો. એટલે આવડિયા વકીલ મારી અને આવડિયા પત્રકાર છે ને વૈશાલી કંગાંગરા, ઈ પોલીસ પાસે ગયા છે અત્યારે. સમજાઈ ગયું તમને? આની ફરિયાદ કેમ નથી લીધી? આની ફરિયાદ લ્યો એટલે બે માંથી એકાદા કઈક હલે. એટલે હું તમને એમ કહું છું કે આજે તમે 10 લાખના વહીવટનું કયો છે ને, બરોબર, ઈ 12 તારીખનું કયો ને તો 12 તારીખનું નહીં પણ 12 તારીખ પહેલા તમારે પતે ને તો હું ત્યાંથી તમારું પતાવી અને સીધું અહીંયા કરો. વકીલ મને પૈસા એડજસ્ટ કરવા માટે નીકળ્યો છો ત્યારે હું પૈસા એડજસ્ટ કરવા માટે નીકળ્યો. તો પછી હું એમ કહું છું કે જો કાલ થાય પરમ દિવસે તમે કયો ને તઈ એટલે હું પહેલા પોલીસ સ્ટેશને ફરિયાદ, પહેલા તમે મને પૈસા આપો, પછી ન્યાય તમે બાયણે ઉભા રહ્યો અને પોલીસ સ્ટેશને ફરિયાદ. અને હું ઈ કહું છું ઈ તમારે નિવેદન દઈ દેવાનું, હું મારું નિવેદન દઈ દઈશ. હું મારું નિવેદન કે અમે આવું કઈ કર્યું ને આવું કઈ થયું ને સરસ ચૂકી બેન અરજી થઈ ગઈ હતી. હા બરોબર, સમજાઈ ગયું તમને? મને પોલીસમાં કે મીડિયા માં કોઈ હેરાન નહીં કરે મને કોઈ નહીં, કોઈ તમને હેરાન ન કરે. મારી હાજરી છે ને, મારી હાજરી તમારે જરૂર રાખવાની. તમે પોલીસને કહી દેજો, પોલીસ ખાતામાં કહી દેજો. પોલીસ ખાતામાં ચોખ્ખું જ કહી દઈશ કે આ બાબતનું હવે પછી સાહેબ આપણે લખાણ આપી દે 300 રૂપિયાના સ્ટેમ્પ માંથી નોટરીનું. તો તમે ભણેલ ગણે છો, તમને એટલી તો ખ્યાલ આવે ને કે 300 રૂપિયાનો સ્ટેમ્પ માન્ય રહે કે પછી આ પોલીસ વાળા ખાલી નિવેદન લે માન્ય રહે. પોલીસ વાળાને હું નિવેદનમાં કહી દઈશ કે હવે પછી આ બાબતમાં જિંદગીમાં કોઈ આ પ્રશ્ન આવશે નહીં અને આ પ્રશ્ન કોઈ પણ ઉદ્ભવે કે કોઈ પણ આ વ્યક્તિ બાબતે આ કરશે ને તો તે દિવસે આ જાણ મને કરવાની રહે. સમજાઈ ગયું તમને? કોઈ પણ માણસ કઈ કરે તો મને જાણ થાય એટલે હું સામે વાળાની સામે ન ઉતરું. હાલો બેન, હું ભૂલી જાઉં મારી ભાન સામે. 4:30 નહીં કરું તમને. અને હું તમને એમ કહું છું કે 2-3 દિવસમાં જ આ પતાવો એટલે હું પોલીસમાં કહી આવું, બરોબર? આપણે 12 તારીખની વાત ન જોઈને પછી 12 તારીખે ફોન આવે ને ત્યાં ચોખ્ખું કહી દેવાનું કે એના વડીલ મારફત મારી વાત થાય છે ને એના વડીલે ચોખ્ખું કીધું સમજે તો ભલે. પેલા 10 લાખ આપી દઉં તમને ખાનગી, બરોબર? આપણે બેન મળી, બીજું કોઈ નહીં. હા બીજું કોઈ નહીં, ત્રીજું વ્યક્તિ નહીં. હા બોલ, વાત કરું છું ને? હા બોલો બોલો, વાંધો ભાઈ બીજા બાજુમાં બોલે છે. વૈશાલી ગંગાગ્રા અને અમારા મેડમ છે ને એની માથે મને વિશ્વાસ નથી આવતો, બરોબર? તમારા વકીલ અને હું બિનદાસ્તી તમે કહેતા છો તો હું મારા ભાણિયા છોકરો છે ને એને હું કહીશ, એટલે એકલા લેડીઝ તરીકે એમ થાય કે ભાઈ ક્યાં એકલા લેડીઝ ને મળું તો હું એને કહીશ કે તમારે હાઈ રાય, બરોબર? અને તમારા વકીલને કહેજો કે ભાઈ આને તમારે જે લખાણ કરવું હોય ને એમાં પૈસા બાબતનું ન આવે. હું લખાણ તમે બરોબર વચાવી દે, પેલા બપોરે હું લખાણ પેલા વચાવી દો તમે બેન બપોરે. હા બરોબર, મને વચાવી દો અને હું તમારે ત્યાં આવીને સહી કરી જાય. વકીલને તમારે કહેવાનું કે મારે કઈ કરવું નથી, બેન ને ભલે કેસ કરવો હોય તો કરે. એટલે હું શું કહીશ ખબર છે કે મારે હવે કઈ કેસ કરવો નથી, અમારા વડીલ મારફત સમાધાન થઈ ગયું. સમજાઈ ગયું તમને? આ બધા ભલે દાખલા વગેરે કરે. રેડી રેડી હાલો. સમજાઈ ગયું? અને તમારા વકીલનું, મારા વકીલનું નથી કહેતી. તમારા કોઈ પણ વકીલ હોય એની માથે હું બપોરે બેન તમે વચાવી લખાણ વચાવી દો. અને તમે જો કહેતા હોય તો એવું લાગે તો બપોર પછી હું જૂનાગઢ આવીને તમને મારે પેલા રેકોર્ડિંગ સંભળાવવા જરૂરી છે. મહેમાન છે મારે રાજકોટ કાલે જવાનું છે, મહેમાન ભેગો લઈને કાલે. હા તો ભલે વાંધો નહીં, તો પ્રમ દિવસે ટાઈમ મળશે? હું કહું તમને. હા તો ભલે વાંધો નહીં, બરોબર? હવે આ તમે 4:30 રિંગ કરું આજે. હા ભૂલા વગર હો. અને વૈશાલી નું ને મારા મેડમ ને એને તમારે શું જવાબ દેવાનો છે સાહેબ? કે અમાર પતિ ગયું છે, અમારે કઈ લેવા નથી, આવું કઈ થયું નથી અમારા પતિ. ના એને પતિ ગયું નહીં કહેવાનું, બેન ને જે કરવું હોય ભલે કરે. હું એના દેરિયા એના જેઠ છે ને એના વડીલ એને કહી એની આઈને મેં વાત કરી લીધી છે, બરોબર? મારે હવે આ મેટર ની અંદર એને કે હું એના વડીલ આઈને વાત કરી લેશે કે બસ બીજું કઈ નહીં કરવાનું. હા બસ. હા પૈસા મારે કઈ તમે પૈસા દેવાનું કહો ને તો આમાં જમણા બધા છે ને આ મોકાનો લાભ લે સાહેબ કે જો આને પૈસા દેવા પડ્યા ને રિટર્ન પૈસા દીધા તો આપણે શું પૈસા નો દઈએ. સમજી ગયા તમે? હું તમને બપોરમાં 4:30 મારું જો આપડે નિવેદન છે ને ખાલી કાચું છે ને હું તમને વચાઈ દઉં. તમે જોઈ લેજો. તમે ઓકે કે તમને હું એમ કહું છું કે આ છે ને 2-3 દિવસમાં તમે અડધાનું જી કયો ને મને એ તમે 12 તારીખ નું દો ને પણ મને 2-3 દિવસમાં થાય ને તો હું તમારી હાજરીમાં જે તમે મારા ભેગા આવો દાખલા તરીકે અને હું ન્યાય પોલીસ સ્ટેશનમાં કહી દઉં કે અત્યારે અમારે વડીલ મારફત સમજૂતીની વાત હાલે છે, 15 દિવસ સુધી મારે હમણાં કઈ કરવાનું નથી થતું આની અંદર, એમ પેલા કરી આવી. અને પછી હું એમ કહી દઈશ કે ભાઈ હવે મારે આ બાબતમાં અમારા વડીલે કીધું કે આની અંદર આગળ કઈ વધવા નથી થતું, એકાબીજાની જે કઈ ભૂલ ગેરસમજ હોય ને એકાબીજાને માફી દેવા. જિંદગીમાં આ પ્રશ્ન કોઈ આગળ આવવો ન જોઈએ, આ પ્રશ્ન જે ઉદ્ભવશે ને તે દિવસે આના જવાબદાર તરીકે હું રહીશ.